રૂપિયા 23 24 નવભાઈ આપો 33 ભરત હાલો આગળ 21 22 23 બાપો ભરત હાલો ભાઈ કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? તમે કહીશું હા રાજુભાઈ મજામાં છે. શાકભાજીનામાં જોઈ તો રીંગણામાં મંદી આવી ગઈ છે. 20 રૂપિયાથી 25 રૂપિયા સુધી રીંગણા વેચાણા છે આજમાં. આ બધે મંદી છે, મને ખબર જ છે કે મારે બધી જગ્યાએથી ફોન આવતા હોય એટલે અનુમાન તો હોય જ છે. પણ કાલે આપણે અહીંયા ખેડૂત આવ્યા હતા અમરેલી બાજુથી, જે આપણા છેલ્લા 1 વર્ષ ઉપરથી ચેનલ જોવે છે. તો કે આપણે આ યુટ્યુબ ચેનલ તમે જોવો છો ઓલરેડી હજી 1.5 વર્ષ ઉપરથી ચેનલ છે. આપણે 5મો મહિનો આવશે ને મે મહિનો, ત્યારે 2 વર્ષ ચેનલને પૂરા થશે. તો એ આવ્યા હતા જોતા હોય દર વખતે, એટલે એને લાગ્યું કે આપણે રાજુભાઈની મુલાકાત કરવી છે. એને ખબર હતી 2 રણ કુરિયરથી પૂગી જાય હતું, તોય છતાં આપણી મુલાકાત લેવા માટે આવ્યા. હું લેવા કે એક વખત રાજુભાઈને મળવું છે એમ. એક વખત કે મળવાની ઈચ્છા છે રાજુભાઈ પાસેથી રૂબરૂ જઈ માહિતી લી, માર્ગદર્શન લી. મજા આવી. લગભગ 11 વાગ્યા પછીને આવ્યા હતા. 1 વાગે ગયા એટલે 2 કલાક સુધી અહીંયા, મતલબ બીજા કસ્ટમર તેને દવા તો દેવી પડે, સાથે 2 કલાક સમય ગાળ્યો, બધું સમજાવ્યું, મજા આવી. અને એનો વિડીયો બનાવ્યો છે, તમે જોયો હશે કે નથી જોયો? હા, આપણે વિડીયો જોયો હશે. તો આપણે વિશ્વાસ ન આવે. તકલીફ એક મુખ્ય મુદ્દો એ છે, વિશ્વાસ નથી કરવો. આપણે વિશ્વાસ નથી આવતો મગજમાં. રેડી? આ પેપર કામ કરે છે, પણ આપણે કરવું નથી. રેડી? આ ખાલી છે ને પેપર મૂકી જાય તો ઘણો ખર્ચો બચી શકે. પછી આપણે અહીં રાજુભાઈ થ્રીપ્સ છે, આમ છે, કથીરી છે, રીંગણી જાતી નથી. તો પણ પહેલેથી આપણે તમને કહીએ છીએ કે એટલા દિવસથી એટલીમાં આ વસ્તુ કરવાની છે, તો એ વસ્તુ કરવા માટે ફાયદાકારક છે. તો તમને ખેડૂત મિત્રો એ જ રોજ કહેવામાં આવે છે કે આ વસ્તુ આ રીતે કરવાની આવે છે, તો આપણે કરતા નથી. શાકભાજીમાં હાલતું નીમ ઓઇલ રનિંગ વાપરવાનું રાખો રોજ માટે. નીમ ઓઇલ આવે છે શાકભાજીમાં વાપરવાનું, તમે ખબર હોવી જોઈએ. પછી આપણે શું કહેવાય હવે એટલી તો ખબર હોવી જોઈએ સામાન્ય. નીમ ઓઇલ વાપરવાથી ઘણા ફાયદા થાય. કોઈ પણ દવા નાખો ભેગું નીમ ઓઇલ નાખો એટલે થોડોક પાંદડું કડવાટ ઉપર રહેશે. રીંગણું ને એવું કડવું નહીં થાય. શાકભાજીમાં જે રનિંગ હાલતું ને 1500 ppm છે, 2000 છે, 3000 છે, એનાથી કડવું ન થાય. રેડી? થોડુંક એ વાપરવાનું રાખો. થોડુંક ચેન્જીસ કરવું પડે. ગાડી આપણે લઈએ તો નવા અલગ ફીચર હોય છે ને. પહેલાં કરતાં આપણે થોડુંક અત્યારે અલગ હાલવું પડશે, ત્યારે જીવાત હારશે. જીવાત હવે થોડીક એક્ટિવ થઈ ગઈ છે. એ થોડુંક મતલબમાં એવું કવચ લઈને આવે છે. રેડી? જીવાત એ બહુ કંઈ જેટલું આપણે ગાડીમાં ચેન્જીસ કરાવી છે, અલગ સિસ્ટમ લાવીએ છીએ, મોબાઈલમાં નવી સિસ્ટમ આવે એમ. જીવાત એ થોડીક અઘરી થઈ ગઈ છે, તો એને કઈ રીતે ગાંઠવું, કઈ રીતે કરવું, તો એ આપણને ખબર હોય. એ જ રોજ માહિતી દેવામાં આવશે ને એની આપણે કદર થોડીક નથી. ત્યાં મુખ્ય એક વાંધો આવે છે મને કે હું આપણે એટલી મહેનત કરી છે, અરે મને સફળતા મળતી નથી. નહીં, મને સફળતા મળી ગઈ છે. હું રોજ જોઉં છું 2-3 ખેડૂત આવે છે નવા. રેડી? માહિતી એને ગમે છે. અને આ પેપર જે લઈ ગયા છે એ 2-3 ખેડૂત મિત્રો. કાલનું ઉદાહરણ આપો. એક ખેડૂત છે જેતપુરનો, રાજકોટ જિલ્લાનો તાલુકો છે જેતપુર તાલુકો, ત્યાંનો ખેડૂત છે. આ પેપર બીજી વખત મગાવ્યા કુરિયરથી. પછી મેં એક જગ્યાએ રાજકોટમાં સરદાર આવડા 40 પેપર પર મોકલ્યા હતા, તો એને વખાણ કર્યા છે પેપરના. તો આ પેપર તમારી માટે ફરજિયાત છે. શાકભાજી કોઈ પણ સોંપ્યું મૂકી ગયો આખું ઉછી, તો આપણે નહીં કરીએ. ત્યાં તકલીફ છે. તકલીફ તો એક એ છે, વિશ્વાસ નથી. ત્યાં તકલીફ આવે. આપણે એમ તો આંધળો વિષય કરી. રાજુભાઈ ઓલાથી 300 રૂપિયાથી ઓલો પગથી રિઝલ્ટ આવતું હોય દવા આપો ને, તો પણ એલા 50 રૂપિયાની અંદર કામ થતું હોય તો આપણે કરવામાં વાંધો શું છે એમ. મને એ નથી સમજાતું. રેડી? થોડુંક ચેન્જીસ લાવવું પડશે. મેં તમને સિસ્ટમ કીધી છે એ પ્રમાણે ચેન્જીસ નહીં કરો તો બહુ અઘરું પડવાનું છે. એટલું ખાસ યાદ રાખજો. નીમ ઓઇલ વાપરવું ખાસ જરૂરી છે. એટલું ખાસ મગજમાં બેહાડજો. બાકી ખાતર ઘણા રાખીએ છીએ આપણે. આપણી દુકાને ખાતર, ઈળની દવા, સફેદ લીલી સાસણી બધું રાખીએ છીએ. એમ આપણે તકલીફ જ એવી છે ને, મગજમાં ઘૂસી જાય કે રાજુભાઈ તમે રાખતા નહીં એટલે મારે બીજે જવું પડ્યું હતું. આ એવાય પ્રશ્ન આવે છે અમુક. એટલે એ બધું મળશે પછી તમારે લેવું ન લેવું તમારી મનની ઈચ્છા છે. આપણે કોઈ જોર જબરજસ્તી હોતી નથી. પણ આ મારે આવા ઘણા અનુભવ થાય છે રોજ લોકલ ખેડૂતમાં, કે તમારા વિડીયોમાં કંઈ હોય નહીં એટલે અમને એ વસ્તુ નહીં મળતી હોય. એટલે આ મને દાંત આવે પછી એમ થાય શું કરવું હવે. કાંઈ વાંધો નહીં. નીમ ઓઇલ ખાસ કરીને રેડી? આપણી પાસે 2 નીમ ઓઇલ છે રનિંગ શાકભાજીમાં હાલે એવા.
બતાવી દઈ. નહીં બતો પાછું એમ થાય કે રાજુભાઈ પાસે કીધું પણ હશે નહીં એટલે મારે પાછું તકલીફ પડી. આમાં હું છે તકલીફ એવી ઘણી આવે છે એમ, એટલે અમારું બહુ અઘરું છે એમ. રેડી નીમ ઓઇલ આપણે શાકભાજીમાં રનિંગ હાલે છે, રાખીએ છીએ, એ પણ તમારા મનમાં પ્રશ્ન હોય એનું સોલ્યુશન આપણે આપી દીધું છે. રેડી, બાકી કોઈ સમસ્યા હોય તો કહી શકો છો. બાકી મળીશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. આ રીંગણામાં 20 રૂપિયા ભાવ પડ્યો છે, 20 રૂપિયા 1 કિલોના ભાવ. પછી જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. ₹25 ભાવ પડવા કાંઈ વાંધો નહીં, હાલો રહેવા દો. ચલો એ તળેલા ₹20 ભાઈ બાદ. હા જોવેલી લેવાના ₹20 ભાઈ. હે તળે તળ લેવી. હા તળે તળ લેવી ₹21 ભાઈ બાદ. તળે તળ લેવી ને. કોણ સડાઈ દે હે? વજન થાય ત્યારે ઉભું રહી જાય. ભરત સડાઈ દે, આપણને વજન લાગે ત્યારે ઉભું રહી. હે ત્યારે ₹21 ભાઈ. હવે દો હે હાલો ₹21 ભાઈ. હાલે હાલે કારના પચાસ કે હારો મારવી દે. ₹22 23 24 તો ભાઈ આપો તેડે તેડ ભરત દે. હાલો કેટલી છે? હાલો કેટલા? ₹24 ભાવ પડ્યો છે રીંગણામાં. આપો ભરત દે. ₹20. હાલો ₹20 21 22 23 બાપો ભરત દે. હાલો ભાઈ 21 22 23 લાખો ભરત દે. હાલો હાલો આ કેટલી? ₹18 લખો, એક નાખો. ઓગણીમાં નથી દેવાની, 20 થી નથી દેવાની. ઓગણીમાં નથી દેવાની. એક મારી લખો, હાલો લઈ એક મારી લખો. લઈ જાઓ. લઈ લે, એક નો લઈ લે. 20 ને હા, લઈ લે એક તો આપણે. આ રીંગણામાં ₹20 ભાવ પડ્યો. ભીંડો છે આજના 30 રૂપિયા. ગુવારમાં કઈયો ગુવાર છે ₹25 ભાવ પડ્યા છે કિલ્લાના. શું કે કોથમરીમાં કોથમરી ₹10 કરી નાખો. ₹40 ભાવ છે આ કોથમરીમાં. 1 કિલોના 40. હરિગવામાં ₹25 છે. ₹25 1 કિલોના ભાવ. ગાજર ₹15 ભાવ છે ગાજરમાં. દેશી ગાજર છે ₹15. તુરિયા 20. તુરિયામાં ₹20 ભાવ છે કિલ્લાનો. ભીંડો છે અલગ અલગ ક્વોલિટી. ભીંડામાં ભીંડો 25 ભાવ છે એટલે ભીંડાના ભાવમાં થોડીક ભાવ ઘટી ગયા છે. ગુંદા ₹40 ભાવ છે ગુંદામાં. ₹40. હાલો ગુંદા લીંબુમાં ₹100 થી ₹120. ₹100 થી ₹120 ભાવ પડ્યો છે આજનો. અલગ અલગ ક્વોલિટી છે. ભાઈ તમે
કેટલામાં ગયા આવડા જાય પાણી રાખો 26 માં જાય 26 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં. તમને લેવાના કોથમરીના વકલ છે ઘણા. એ ભાઈ 850 કિલો ઓલો 30 થી 40 છે કોથમરીમાં. 15 લીલી સોળી છે 45 રૂપિયા ભાવ છે 1 કિલોમાં. મેથી 4 રૂપિયા છે સુડીના. 4 રૂપિયા ભાવ છે જોડીના. હે દેશી ટમેટા છે 10 રૂપિયા ભાવ પડ્યો છે. સોળામાં વટાણિયા સોળા વટાણિયામાં 30 રૂપિયા ભાવ છે 1 કિલોના. શું છે શેડિયામાં 55 રૂપિયા ભાવ છે શેડિયા મરસા 55 રૂપિયા કિલોના ભાવ. વટાણામાં પેન્સિલ વટાણા છે 60 રૂપિયા. દેવાનો કોઈ વીજ ભાવ છે 25 થી 30 રૂપિયા મજા ગમે એને પૂછી લેવાનું છોટ તમારે. ભીંડો હા ભાઈ રાજુભાઈ પેલા 25 રૂપિયા ભાવ પડ્યા છે આ ભીંડામાં. હાલો ભાઈ ગુંદા દુરિયા કોથમરી પુદીનો સાહેબ બોલરમાં શું ભાવ છે? 25 રૂપિયા 25 રૂપિયા ભાવ પડ્યા છે બોલર મરસા. પછી જેવી મરસાની ક્વોલિટી પ્રમાણે ભાવ. કોબીમાં 25 રૂપિયા ભાવ છે કોબીમાં. દૂધિયામાં દૂધી 7 થી 8 રૂપિયા ભાવ છે દૂધી. 7 થી 8 રૂપિયા. ગુવાર છે તે 25 થી 30 રૂપિયા ભાવ છે તેલિયો ગુવાર. શેઠ કાકડી 10 થી 15 રૂપિયા ભાવ છે કાકડીમાં. 10 થી 15 રૂપિયા દેશી કાકડી. પાંચની જોડી પુદીનો આવેલો છે માર્કેટમાં 5 રૂપિયાની જોડી. અરવિંદભાઈ 2 રૂપિયાની જોડી પાલક. 2 રૂપિયા ભાવ છે જોડી.
કેરી છે બાંધો હું ભાવ પડ્યો હાલો ભાઈ બોલો હું કીધું અને 50 રૂપિયા 45 લખા હા તમે ભેટ દો 30 રૂપિયા હવે બે બાજુ આ ચાલી આ 30 40 રૂપિયા ભાવ પડ્યો છે કેરીમાં બંધાઈ ને મોકલી ને આ ગરમી કેમ થઈ બાબા આવ્યો છે ફેટ ફુલેવરમાં ઓલા ભાઈ 15 રૂપિયા એના 25 રૂપિયા ગલકા एक किलो दूध से बोले ગલકા ગલકા बोलो भाई कितना चाहिए क्या भाव 15 बोला तो 15 રૂપિયા ભાવ છે